મેડિકલ સ્ટોર્સના વેપારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. આ હડતાળમાં દેશભરમાં અંદાજે 12 લાખથી વધુ કેમિસ્ટ અને દવા વેપારીઓ જોડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સવારથી જ દેશના વિવિધ શહેરો અને વિસ્તારોમાં મેડિકલ સ્ટોર્સ બંધ જોવા મળ્યા હતા, જેને કારણે સામાન્ય નાગરિકોને દવાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વડોદરા શહેરમાં પણ અંદાજે 2200 જેટલા મેડિકલ સ્ટોર્સ બંધ રહેવાના હોવાનું અગાઉથી જાહેર કરવામાં આવ્યું હતું. જોકે કેટલીક જગ્યાએ વેપારીઓએ લોકોના હિતને ધ્યાનમાં રાખીને પોતાના મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખ્યા હતા, જેથી દર્દીઓને આવશ્યક દવાઓ માટે હાલાકી ન પડે. ખાસ કરીને ઇમરજન્સી અને જીવન જરૂરી દવાઓ માટે કેટલાક મેડિકલ સ્ટોર્સ સેવા આપતા જોવા મળ્યા હતા. કેમિસ્ટ એસોસિએશન દ્વારા ઓનલાઈન ફાર્મસી અને અન્ય મુદ્દાઓને લઈને સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. વેપારીઓનું કહેવું છે કે તેમની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન પણ કરવામાં આવી શકે છે. અમારે કોઈ અપેક્ષા નથી. અમને અમારી ધંધાથી મતલબ છે. અમને મોંઘવારીમાં પોસાયું નથી એટલે દુકાન ખુલ્લી રાખી છે. એટલે આજે માંગણીઓ છે તે તમે માનો છો યોગ્ય છે જેટલી છે? આજે માંગણીઓ કરવામાં આવી રહી છે, માંગણીઓ યોગ્ય છે? યોગ્ય છે. પણ તો તમે હડતાળમાં નહીં જોડાયા? ના, નથી જોડાતા. એનું મોંઘવારી જ કારણ છે? એનું કારણ મોંઘવારી? મારી દુકાનદારીમાં નુકસાન થાય છે ને મને. શું નામ છે તમારું? નારાયણભાઈ. બંસલ મેડિસિન, કડક બજાર. હડતાલમાં નહીં જોડવાનું કારણ એક જ છે કે મેડિસિન્સ એસેન્શિયલ્સમાં આવે છે અને ગ્રાહક દવા લેવા જશે કે અમે બંધ રાખીશું, તો એટલા માટે અમે લોકોએ સ્ટોર અમારો ઓપન રાખ્યો છે. તમારી શું અપેક્ષાઓ છે? અમારી અપેક્ષા એ છે કે ઓનલાઈન દવાનું જે સેલિંગ થાય છે એ બંધ થઈ જાય અને લોકો દુકાન તરફ પાછા વળે. શું નામ છે તમારું? કમલ અગ્રવાલ.